જય માતે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 29 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની લઈને આગામી 6 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ। આજે કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। કયા જિલ્લાની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ તો ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારા વાવણી લાયક વરસાદ નોંધાયા હતા। તેની સાથે ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસપણે ગઈકાલના રોજથી આગામી 4 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાશે, જેમાં જે વિસ્તારની અંદર વાવણી લાયક કે ઓછો વરસાદ નોંધાયો છે તે તમામ વિસ્તારની અંદર આગામી આ 6 દિવસની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। હવે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદ હળવો મધ્યમ વરસી શકે છે। ખાસ કરીને અતિ ભારે કે ભારે વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે। એકાદ બે વિસ્તારની અંદર પડી શકે છે, બાકી સાર્વત્રિક વરસાદ હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવું અનુમાન આગામી 6 દિવસ દરમિયાન જોવા મળી રહ્યું છે। જે સિસ્ટમ હતી તે ગુજરાતમાંથી પસાર થવાની હતી, પરંતુ તે વળાંક લઈને કરાચી તરફ આગળ ગતિ કરી રહી છે, પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ માહોલ જોવા મળે તેવું અનુમાન છે। આ સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે। વહેલી સવારની વાત કરીએ તો આજે પણ વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, તે સિવાય વેરાવળ, ગીર સોમનાથ, કોડીનાર, તુલસીશ્યામ, જૂનાગઢ, કેશોદ, વેરાવળ એ વિસ્તાર, ઉના, રાજુલા, મહુવા, અલંગ, તળાજા સહિતના ભાગો, ભાવનગરના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। એ સિવાય કચ્છના વિસ્તારની વાત કરીએ તો ગઈકાલની જેમ આજે પણ નખત્રાણા હોય, માંડવી, નલિયા, ભુજ, ગાંધીધામ, રાપર, ખાવડા, ધોળાવીરા, લખપતના પણ એકાદ બે ગ્રામ્ય વિસ્તારની ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે વહેલી સવાર દરમિયાન। તેમજ દક્ષિણની વાત કરવામાં આવે તો દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, વાપી, કપરાડા, સુરત, નવસારી જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદનું જોર વધુ જોવા મળશે। તેમજ હવે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની માત્રામાં વધારો થશે અને વિસ્તારમાં પણ વધારો થાય તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો ડાંગ, તાપી, વ્યારા એ વિસ્તાર, ભરૂચના મોટાભાગના વિસ્તાર, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા, આમોદ સહિતના ભાગો, વડોદરા, છોટાઉદેપુર જે પૂર્વનો વિસ્તાર છે, એ સિવાય મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, ખેડા, તારાપુર, અમદાવાદ, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર આજે સામાન્ય વરસાદી ઝાપટા વહેલી સવારે જોવા મળે તેવી શક્યતા છે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વહેલી સવાર દરમિયાન ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, મહેસાણા, બનાસકાંઠાના ભાગો, તેમજ ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, સિદ્ધપુર, પાટણ, પાલનપુર સહિતના ભાગો, તેમજ સુઈગામાજુના વિસ્તારની અંદર વહેલી સવારે પણ ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતની અંદર બપોર બાદથી જોર યથાવત રહેશે અને રાત્રિ દરમિયાન જોર વધુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે બપોર બાદની અપડેટ જોવામાં આવે તો અત્યારના જીપીએસ મોડેલ અનુસાર મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારા વરસાદની શક્યતાઓ છે। એમાં પણ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વાવણી લાયક વરસાદ અને સારો વરસાદ માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી, વડનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, રોડા, પાટણ, સિદ્ધપુર, અરવલ્લી, મોડાસા, માંડલી, બાયડ, ગાંધીનગર, કડી સહિતના ભાગો અને બોર્ડર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, ભટસન છે, ડીસા છે, ધાનેરા છે, બાંસવાડા છે એ વિસ્તાર, થરાદ, પછી અંબાજી, આબુ સહિતના ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે બપોર બાદ। તેમજ મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર જિલ્લો અને ખાસ તો ભાર વિસ્તારની અંદર આજે સારામાં સારા વરસાદની શક્યતાઓ છે। પૂર્વ વિસ્તારની અંદર જેમાં લુણાવાડા, કપડવંશ, નડિયાદ, દાહોદ, ગોધરા, પછી મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો એમાં વરસાદની શક્યતા મધ્યમ સામાન્ય જોવા મળી શકે છે અને એકદમ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ રહી શકે છે। તે સિવાય વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર આજે દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે, જેમાં રાજકોટ છે, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી એટલે આ વિસ્તારની અંદર ખાસ વરસાદની શક્યતાઓ રહેલી છે। જ્યારે પૂર્વની અંદર ભાવનગર છે, રાજુલા તેમજ ગુના,
ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા એ વિસ્તારની અંદર વરસાદનું જોર ઓછું જોવા મળ્યા છે તેવી શક્યતા રહેલી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકાના અન્ય વિસ્તાર, જામનગર, મોરબી અને રાજકોટના ભાગોની અંદર સારા વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ ખાવડા, ગાંધીધામ, રાપર અને ધોળાવીરા એ વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે. ભચાઉ સહિતના ભાગોની અંદર, જ્યારે નલિયાના ખતરણા એ વિસ્તારની અંદર વરસાદનું જોર આજે થોડું ઓછું જોવા મળી શકે છે. વિસ્તારમાં પણ થોડો ઘટાડો રહી શકે છે. દક્ષિણની વાત કરવામાં આવે તો વલસાડ, સુરત અને ભરૂચ એ વિસ્તારની અંદર આજે સારા વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે ભરૂચના અન્ય વિસ્તાર, નર્મદા એ વિસ્તાર, વડોદરામાં ઓછી શક્યતા છે. ડાંગ, આહવા એમાં પણ આજે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને આજે દિવસ દરમિયાન વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. હાલ તો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થયું છે. આગામી 6 દિવસની અંદર ગુજરાતના તમામ વિસ્તારોને વરસાદનો લાભ મળી રહેશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે વિસ્તારની અંદર વરસાદ નથી નોંધાયો તે અત્યારે જે હળવો મધ્યમ ભારે વરસાદ વરસીને ગુજરાતના તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આ સાર્વત્રિક વરસાદની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહી છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને રેડા ઝાપટારૂપી વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે આ 6 દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે. તેમજ આગોતરા અંદાજ તરીકે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેની અસર ગુજરાતમાં થશે કે નહીં. જુલાઈ મહિનામાં ભારે વરસાદને લઈને પણ એડવાન્સમાં આગાહી કરવામાં આવી હતી, તેની પણ અપડેટ આગામી દિવસમાં જ જણાવીશું. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે તે ગુજરાતને કેટલી અસર કરશે, ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે આગામી દિવસમાં જ જણાવીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.